ખરેખર વૈષ્ણવ આપણે સેવા નથી કરતા. ઠાકોરજી આપણી સેવા લીએ છે. આપણે તો કેવલ હાથ પવિત્ર કરીએ છીએ, સેવા પહોંચીએ છીએ. બાકી આ ત્રિલોકીના નાથની સેવા આપણે દુષ્ટ જીવ કરી શકીએ? આ તો કેવલ મહાપ્રભુજી અને ગુસાઈજીની કૃપાથી આપણને આ પ્રાપ્ત થયું છે. એની કાની દ્વારા અત્યારે જે આપણે પ્રભુનો સ્પર્શ કરીએ છીએ ને, બાકી તો ઋષિ મુનિઓ રાફડા થઈ ગયા તપસ્યાઓ કરીને, તોય પ્રત્યક્ષ નહીં પણ એના સ્વપ્નમાંય પ્રભુએ દર્શન નથી આપ્યા. એ પ્રભુ આપણી ઘરે બિરાજે છે. શ્રી મહાપ્રભુજી ને ગુસાઈજીની કૃપાથી જ. અને જો તમે એમ કહેતા હો કે હું સેવા કરું છું, તો ગુસાઈજી ગોકુલનાથજી એમ ન કહે કે સેવા તો બાપ બેટા કર ગયે ગોકુલનાથ. ચાચા હરિવંશજી એમ ન કહે કે સેવા તો બાપ બેટા કર ગયે ગોકુલનાથ તો લકીર પીટે. ગુસાઈજી એકવાર રાજભોગમાં ભોગ ધર્યો, દાલમાં એક કણીકો આવી ગયો, રાજભોગ સરાવ્યો અને ફરી પાછળથી રાજભોગ ધર્યો, ત્યારે ગુસાઈજીને એટલું વિરહ થયું કે આજે અમારાથી સેવા ન થઈ. વિચાર કરો કે લાવો અમારા ભગવા, અમારે તો હવે વયું જવું છે. ત્યાં નવનીતલાલે અંદરથી કીધું કે ના, જો કાકાજી અહીંયા ન બિરાજતા હોય તો લાવો અમારી તન્યા અને ટોપી, અમારે પણ કાકાજી ભેગું વયું જવું છે. આવો પ્રેમ છે? તો પછી તમે કેવી રીતે કહી શકો કે હું સેવા કરું છું એમ? આપણામાં દીનતા, વિવેક, ધૈર્ય અને આશ્રય, જો વિવેક અને ધૈર્ય હશે ને તો આશ્રય સિદ્ધ થશે અને તો શરણાગતિ મળશે. આપણામાં વિવેક એટલે દીનતા, ધૈર્ય અને પછી આશ્રયનું પગથિયું છે. આશ્રય ત્યારે સિદ્ધ થશે. અને આ જે માલા પેરામણીનો પ્રસંગ જે છે, એમ છગનભાઈએ વાત કરી કે માલા પેરામણીનો જે મનોરથ છે, જે પ્રસંગ છે, મનોરથ એટલે શું? જો આજકાલના ઘણી જગ્યાએ તો મનોરથ શબ્દને વિખી નાખ્યો છે. એકદમ સાદી ગુજરાતી ભાષામાં કહું ને તો વિખી નાખ્યો છે. દેખાદેખીની થઈ ગઈ છે કે ઓલાએ 5000 પાતળનો મનોરથ કર્યો તો હું 10,000 પાતળનો મનોરથ કરીશ. ખરેખર મનોરથ શબ્દ શું છે? મનરૂપી રથમાં તમે તમારો ભાવ પધરાવો અને ઠાકોરજીના ચરણારવિંદમાં સમર્પિત કરો, એનું નામ મનોરથ છે. આ મન છે, એ રથ છે. એ રથમાં તમે તમારો ભાવ પધરાવો, દેખાદેખી નહીં. ઓલો એમ કરે છે તો હું એમ કરું. એ મનરૂપી રથમાં તમે તમારા ભાવને પધરાવો અને એ ભાવ તમે ઠાકોરજીના ચરણારવિંદમાં સમર્પિત કરો, એનું નામ મનોરથ. બાકી તો આપણામાં કેટલી ભાવના છે. હરિરાયજીની છે, ગોકુલનાથજીની ભાવના છે, દ્વારકેશજીની ભાવના છે. એ આપણે વાંચીએ પછી એની નકલ કરવા જાય એટલે હલવાય. નકલ નથી કરવાની. ઠાકોરજી શું કહે છે કે તારા મનમાં જે ભાવ પ્રગટ થયા છે મારા પ્રત્યે, એ તું મને ધર. બીજાનો નકલ કરીને નથી ધરવાની. તારો જે ભાવ થાય છે મને અરોગાવાનો, તારો જે મનોરથ થાય છે એ મને તું સમર્પિત કર, દેખાદેખીનું નહીં. એટલા માટે મનરૂપી રથમાં આપણે આપણા ભાવને પધરાવીએ અને ઠાકોરજીના ચરણારવિંદમાં સમર્પિત કરીએ, એનું નામ જ મનોરથ. આપણે જાણીએ છીએ કે માલા પેરામણીનો મનોરથ એ કોઈ દુઃખનો પ્રસંગ નથી કે કોઈ લૌકિક પ્રસંગ નથી. આ એક આનંદ મનાવવાનો પ્રસંગ છે અને એક અલૌકિક પ્રસંગ છે. કારણ કે આ જે જીવે એના અહર્નિશ જીવનમાં જે પ્રભુને લાડ લડાવ્યા છે, કે જે સેવા કરી છે, સેવા પહોંચી છે, અને એ જીવ પાછો ઠાકોરજીની શરણમાં ગયો છે ને, એનો આપણે આનંદ મનાવવાનો અવસર એટલે માલા પેરામણી. આ કોઈ દુઃખનો પ્રસંગ નથી. અને પુષ્ટિ માર્ગને સરળ ભાષામાં અને સાદી ભાષામાં સમજવો હોય તો કૃપાનો માર્ગ એટલે પુષ્ટિ માર્ગ. કેવલ એક માટે પ્રભુ પધારે, એ જ પુષ્ટિ. આપણે જોઈએ છે ને શ્રી મહાપ્રભુ, આપણે 4, શ્રી કૃષ્ણ, શ્રી રામચંદ્રજી, નરસિંહજી અને વામનજી, એનું પણ સ્થાન મહાપ્રભુજીએ આપણામાં બતાવ્યું છે ને કે એને પણ પુષ્ટિ કાર્ય કર્યા છે, એટલે આપણા પુષ્ટિ માર્ગમાં એનો ઉત્સવ મનાવવામાં આવે છે. વામનજીએ બલિરાજા માટે જન્મ લીધો, પધાર્યા, એનો ઉદ્ધાર કર્યો. નરસિંહજીએ પ્રહલાદ માટે જન્મ લીધો અને એનો ઉદ્ધાર કર્યો. અને રામચંદ્રજીએ તો 4 પુષ્ટિ કાર્ય કર્યા છે. અહલ્યાનો ઉદ્ધાર કર્યો, શબરીના હેઠા બોર ખાધા, સેતુ બંધાવ્યો,
અને આખા અયોધ્યાને વૈકુંઠવાસ આપ્યો. જીવ જંતુ પશુ પક્ષી મનુષ્ય બધાને લઈ ગયા. આ 4 પુષ્ટિ કાર્ય કર્યા છે. અને શ્રી ઠાકોરજી તો આપણા છે જ પૂર્ણ પુરુષોત્તમ. એક એકની ઘરે જઈને વ્યક્તિગત ગોપીજનોના ઘરે ઘરે જઈને ઠાકોરજીએ મનોરથ પૂરા કર્યા છે. હવે વિચાર કરો, ઈ આપણો પૂર્ણ પુરુષોત્તમ જે તપસ્યાથી યજ્ઞથી અનુષ્ઠાનથી સેનાઈથી પ્રાપ્ત નથી થતો એવા સાદા અને સરળ એક ખાલી બ્રહ્મસમન શ્રી મહાપ્રભુજીને ગુસાઈજી કાનીથી આપણી ઘરે પધારે છે ને તમારી જે મનોરથ હોય એ અંગીકાર કરે છે. એવું નથી એને 56 ભોગની જરૂર છે. કેવલ મિશ્રીની કણિકા એને પ્રેમથી ધરો તો પણ એ સ્વીકારે છે, પ્રેમથી સ્વીકારે છે. જેમ કીધું ને કે હું નારદજીએ પ્રશ્ન પૂછ્યા, આપ મને ક્યાં મળશો? કે જ્યાં ભગવત ગુણાનુવાદ થતું હોય છે, જ્યાં મારા ગુણગાન થતા હશે ત્યાં હું નારદ તને મળીશ, બાકી હું ક્યાંય નહીં મળું. એટલા માટે જ માલા પેરામણીના આ પ્રસંગમાં હરિ ગુરુ અને વૈષ્ણવનો ત્રિવેણી સંગમ થાય છે. ગિરિરાજજીની તળેટીમાં આપણે ગિરિરાજજી કોણ છે? આપણે એ ભાવના કરવાની છે કે માળા પેરામણીનો પ્રસંગ ગિરિરાજજીની તળેટીમાં આપણે કરીએ છીએ, એવી આપણે ભાવના કરવાની છે. ગોકુળનાથજી એક વખત પ્રશ્ન પૂછ્યો કે સૌથી મોટો પર્વત કયો? એટલે વૈષ્ણવે જવાબ આપ્યો કે સૌથી મોટો પર્વત એટલે સુમેરુ પર્વત, અરે ગિરિરાજ પર્વત. એટલે ગોકુળનાથજીએ કીધું કે તમે ગિરિરાજને પર્વતના એનાથી ઓળખો છો? એ પર્વત નથી. પછી બીજો પ્રશ્ન પૂછ્યો કે સૌથી મોટામાં મોટી નદી કઈ? તો કે યમુનાજી. તો કે યમુનાજીને તમે નદી જાણો છો? તો વૈષ્ણવે કીધું સૌથી મોટામાં મોટી નદી એટલે યમુનાજી. પછી ત્રીજો પ્રશ્ન પૂછ્યો, જેમ છગનભાઈએ કીધું તીર્થમાં આપણે નાવા જઈએ આપણા પાપો ધોઈએ, કે સૌથી મોટામાં મોટો તીર્થ કયો? તો કે વ્રજભૂમિ. એટલે ગોકુળનાથજી કે તમે વ્રજભૂમિને તીર્થ ગણો છો? એટલા માટે ગોકુળનાથજીએ જવાબ આપ્યો કે સૌથી મોટામાં મોટો પર્વત એટલે સુમેરુ પર્વત, સૌથી મોટામાં મોટી નદી એટલે ગંગા નદી, અને સૌથી મોટામાં મોટો તીર્થ એટલે પ્રયાગરાજ.